નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. કુદરતે દરેક પ્રાણીની રચનામાં સમાનતા રાખી છે. જે કંઈ રોગ કે શારીરિક તકલીફો મનુષ્યને થાય છે તેવી જ તકલીફો પ્રાણીઓને પણ થતી હોય છે. ખાલી ફરક એટલો જ હોય છે કે મનુષ્ય પાસે વાચા છે એટલે પોતાની તકલીફનું તે વર્ણન કરી શકે છે, જ્યારે પ્રાણીઓ પાસે વાચા ન હોવાથી તેઓ પોતાની તકલીફનું વર્ણન નથી કરી શકતા. પરંતુ પ્રાણીઓના વર્તનથી તેને પડતી જે તકલીફો છે તેનો અંદાજો લગાવી શકાય છે. અને તાજેતરમાં પણ પ્રાણીઓની દુનિયાનો એક આવો જ અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે યુદ્ધગ્રસ્ત યુક્રેનની એક સિંહણની સર્જરી કરવામાં આવી હતી, જેમાં એક ટીમે દર્દમાં પીડાતી એક સિંહણને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. હવે અહીંયા આપણને એમ થાય છે કે મનુષ્યની સર્જરી કરવી સુધીની જે વાત છે તે તો આપણે સમજ્યા, પરંતુ અહીંયા તો એક સિંહણની સર્જરી કેવી રીતે કરવામાં આવી તો તમે જણાવી દઈએ કે મીડિયામાંથી એવા રિપોર્ટ સામે આવ્યા છે કે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં 3 વર્ષીય સિંહણ કે જેનું નામ લીરા છે તે અને 4 અન્ય સિંહો માર્ચ મહિનામાં કેન્ટ સ્થિત ધ બિગ કેટ સેન્ચ્યુરી ખાતે લાવવામાં આવ્યા હતા, જેના માટે તેના મેનેજિંગ ડાયરેક્ટર કેમ વિટનલે 5 લાખ પાઉન્ડનું ફંડ ઊભું કર્યું હતું. અને આ સેન્ચ્યુરિટીમાં જ્યારે લાવવામાં આવ્યા સિંહણને ત્યારે એ દરમિયાન તેની તપાસ પણ કરવામાં આવી હતી. અને આ તપાસ દરમિયાન જ્યારે તેમણે સિંહણના મોં અને જબડાની તપાસ કરી ત્યારે તેમને તરત જ એક ગંભીર રીતે સડી ગયેલો દાંત દેખાયો હતો. લગભગ 1 વર્ષ પહેલા ત્યાં દાંત તૂટી ગયો હતો, જેના કારણે તેના કેનાઇન ટૂથમાં એટલે કે જે શિકારને ફાડવા માટે વાપરવામાં આવતા જે આગળના અણીદાર દાંત હોય છે તેમાં બેક્ટેરિયા થઈ ગયા હતા, જેથી તેમાં ભારે સડો લાગી ગયો હતો. જેના બાદમાં સિંહણની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં 8 સેન્ટીમીટરનો દાંત દૂર કરવામાં આવ્યો હતો. દાંત એટલો મોટો હતો કે તેને ખાસ સાધનોની જરૂર પડી હતી. સર્જરી દરમિયાન સિંહણને તેના જબડા પાસે સોજો આવ્યો હતો, જેના કારણે ત્યાં 7 ટાંકા લેવાની પણ જરૂર પડી હતી. જોકે લીરાની વાર્તા યુક્રેનના યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં શરૂ થાય છે કે જ્યાં તેને કેન્ટના ધ બિગ કેટ સેન્ચ્યુરીમાં લાવવામાં આવ્યા હતા, જેને લઈને ધ બિગ કેટ સેન્ચ્યુરીના જણાવ્યા અનુસાર જ્યારે લીરાનું મોઢું અને જબડું તપાસવામાં આવ્યું હતું કે તરત જ તેના જબડાના નીચેના ભાગમાં તૂટી ગયેલો દાંત દેખાયો હતો, જેમાં ભારે સડો થઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે 1 વર્ષ પહેલા તેનો દાંત તૂટી ગયો હશે અને એના પછી તેના કેનાઇન ટૂથમાં બેક્ટેરિયા થઈ ગયા હશે, જેથી લીરાએ શિકાર કરવાની જરૂર નથી એટલે જે સડી ગયેલો દાંત છે તેને કાઢવો એ સમજદારી ભર્યો અને નૈતિક ઉકેલ લાગ્યો હતો, જેથી આખરે તે દાંતને સર્જરી કરીને કાઢી નાખવામાં આવ્યો હતો. અને જે દાંત કાઢવામાં આવ્યો તે 8 સેમી લાંબો હતો અને એને તેના સડાને કાઢવા માટે ઊંડો ઘાવ કરવામાં આવ્યો હતો, જેને ભરવા માટે 7 ટાંકા લેવા પડ્યા હતા. આ સિવાય ઉપરના ભાગના કેનાઇન ટૂથ પર પણ સડો લાગવા લાગ્યો હતો, જેને દૂર કરવા માટે રૂટ કેનાલ સર્જરી કરવામાં આવી હતી. આ ઉપરાંત એવી પણ ખબરો છે કે બિગ કેટ સેન્ચ્યુરીની સંસ્થાના જણાવ્યા અનુસાર આ સર્જરી સંપૂર્ણપણે સફળ રહી હતી. સંસ્થાના સ્ટાફને લીરાના જબડા પાસે સોજો દેખાયો હતો, પરંતુ સમસ્યા કેટલી ગંભીર છે એ નક્કી કરવું મુશ્કેલ હતું. શરૂઆતમાં તો લીરાને સહેજ પણ નહીં લાગી, પરંતુ હવે તેના શરીરમાં સડો નીકળી ગયો છે એટલે આગામી દિવસોમાં તેને સારું લાગવા માંડશે. જોકે પ્રાણીઓની દુનિયામાં ઘણી બધી અદ્ભુત વાર્તાઓ થતી હોય છે જે આપણને તેમની લાગણીઓ અને જરૂરિયાતો વિશે સમજ આપે છે. અને આવી જ આ એક વાર્તા લીરા નામની આ 3 વર્ષની સિંહણની પણ રહી છે કે જે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી આવી હતી અને ત્યારબાદ તેની આ એક અદ્ભુત સર્જરી કરવામાં આવી હતી. જોકે સર્જરી પછી લીરાનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું છે. આ અંગે સંસ્થા તરફથી એવી જાણકારી આપવામાં આવી હતી કે લીરા શરૂઆતમાં અસ્વસ્થ અનુભવશે, પરંતુ જ્યારે હવે તેના શરીરમાંથી આ સડો દૂર કરવામાં આવ્યો છે ત્યારે તે આગામી દિવસોમાં વધુ સારું લાગવા લાગશે. જોકે આ બધાની વચ્ચે આજે બિગ કેટ સેન્ચ્યુરી છે તે લીરાની સર્જરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, કારણ કે તેમના સ્ટાફે લીરાની સંભાળ રાખી હતી અને તેની સર્જરી માટે જરૂરી વ્યવસ્થા પણ કરી હતી. જોકે આ કહાની આપણને પ્રાણીઓની સંભાળ રાખવાનું અને તેમની સુખાકારીનું મહત્વ શીખવે છે. આપણે આ સંસ્થા અને તેમની જે સંભાળ ટીમ છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ કે જેમને તેમનો જીવ બચાવ્યો છે અને એના માટે ખૂબ જ સખત મહેનત કરી છે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.